ભાઈ આપણે પાટિયા ગોતી લીધા છે અને આપણે માપ સાઈઝ પણ કરી લીધી છે. તો આપણે આ બે પાટિયા છે એને ભેગા કરી અને તો આપણે આને આ રીતે ભાઈ કાપી નાખીશું પહેલાં કરવતથી. ખાલી આની આપણે નથી કાપી હીગા કેમ કે આમાં થોડુંક ભાઈ હાર્ડ પડતું હતું એટલે ભાઈ આપણે સહારો લેવો પડ્યો આ મશીનનો. જોવો અને જોવો આ આપણો જૂનો ઉખર મારો બધે. હા ભાઈ એકદમ રેડી આપણે બધું જ્યાં જ્યાં જે વસ્તુ આવતી હતી ચોંટાડી દીધી છે. તો ભાઈ આ રીતે ફિટ પણ થઈ ગયું છે. અને જો તો ભાઈ આપણી મોટર અટાણે ચાલુ થઈ ગઈ છે. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 10 અને ભાઈ આપણે લાગી ગયા છે કામે. અને આપણે કામ ઝાઝા બધા કરવાના છે. પહેલું કામ તો આપણે કરવાનું છે કે ભાઈ આપણે મોટર ચાલુ કરવાની છે કે લાઇટ હમણાં હતી નહીં ભાઈ, વરસાદ ભાઈ બહુ છે એટલે એના હિસાબે લાઇટ વહી જાય છે. તો આજે આપણે 3 ફેઝ લાઇટ આવી છે તો આપણે ટાંકો પર લઈ. તો ભાઈ આપણે અહીંયા મોટર ચાલુ કરવા આવ્યા હતા, આપણો બોર્ડને તો ભાઈ ઊધી ખાઈ ગઈ. જો તૂટી ગયો એકદમ. આવું બધું નોખું છે ભાઈ. લાઇટ પણ 3 ફેઝ છે. 5-6 વર્ષ થયા છે ભાઈ. આમાં એકને એક જગ્યાએ પડ્યો એટલે ઊધી ખાઈ ગઈ છે. પણ હાલો હવે આપણે કંઈક આના કામે પણ વરગવું જોઈએ. જો ભાઈ બધી આની હાલત જોવો તમે, બધું નોખું છે. તો હાલો ભાઈ આનું તો પહેલાં આપણે કામ કરવું પડે. કે અહીંયા ભાઈ આપણે હાલતા સાટા સૂટીને હાથ નાખતા હોય નકામાં શોર્ટ બોર્ડ થાય. તો આપણે પહેલાં આનું કામ કમ્પ્લીટ કરી લેવું જોઈએ. તો હાલો પહેલાં આપણે ફટાફટ ભાઈ પાટિયાનું કંઈક વિચારીએ. તો ભાઈ આપણે પીવાનો ટાંકો તો એવડો મોટો ભરેલો જ હોય કેમ કે પીવાનું પાણી આપણે ન ખૂટે ભાઈ. આ લગભગ 15 દી સુધી લાઇટ ન આવે ને તોય ન ખૂટે. ને ભાઈ આ આપણે મોટો ટાંકો રહ્યો એ પણ ભરેલ છે. તો આપણે એનાથી આ કુંડી પર લીધી ઢોરને પીવા. તો હાલો હવે આપણું અટાણનું કામ તો બધું થઈ ગયું છે. અને હવે આપણે બોર્ડનું કંઈક વિચારીએ ભાઈ. કેમ કે લેવા જવો જોઈએ કે હવે પૂછીએ આપણે, નકર પછી કંઈક હાંધાહૂંધી કરવા જોઈએ આપણે. હાલો કરી નાખીએ કાંઈ એકા. પહેલાં આપણે તપાસ કરી આવીએ હું છે અહીંયા મળી જાય છે કે નથી મળતું. હાલો તો ભાઈ આપણે અટાણે તપાસ તો બહુ કર્યો પાટિયાનો, પણ આપણે જોઈએ એવું પાટિયું નથી. એના માટે આપણે 2 પાટિયા ઘેરે ગોતી લીધા. જુઓ ભાઈ આપણે પાટિયા ગોતી લીધા છે અને આપણે માપ સાઈઝ પણ કરી લીધી છે. તો આપણે આ 2 પાટિયા છે એને ભેગા કરી અને ફટાફટ બનાવી નાખીએ. જોઈએ આપણે ટ્રાય મારીએ આપણી કીધે સક્સેસ થઈ જાય છે કે શું છે એ. પણ જોઈએ છે હજી આપણે પાકું નથી કહેતા કે આપણી કીધે થઈ જ જાય, પણ આપણે ટ્રાય કરીએ છીએ. હાલો તો ભાઈ પહેલાં તો આનું કટિંગ કરવું જોઈએ. 2 પાટિયા છે, બેયને જોઈન્ટ કરવા જોઈએ. તો એના માટે આવું બધું આપણે મટીરિયલ ભેગું કરી દીધું છે. અને ખીલી પણ જોઈએ, આપણે આમાં ખીલી મારવી પડશે. તો હાલો આપણે બનાવવાની કોશિશ કરીએ ભાઈ. તો ભાઈ આપણે લઈ લીધી છે અટાણે કરવત. જોવો કેમ કે કાંઈ અહીંયા આપણને ગમે એવા બોર્ડ છે નહીં. તો આપણે એવી ટ્રાય મારીને વરસાદના સયે આપણે નવરા. તો આપણે આ ટ્રાય મારીએ, બોર્ડ બની જાય તો બની જાય. ટ્રાય કરીએ છીએ ભાઈ. સક્સેસ આપણે એવા બધા કારીગર નથી પણ રોડવી દે હું આપણે. તો આપણે આને આ રીતે ભાઈ કાપી નાખીશું પહેલાં કરવતથી. હાલો તો ભાઈ આપણે અટાણે પાટિયાનું જે કટિંગ હતું એ કટિંગ પૂરું કર્યું. અને હવે આપણે જરૂર પડી છે ખીલીઓની. તો ખીલીઓ આપણે છે નહીં ભાઈ, આમાં 2.5ની ખીલી આવશે. તો આપણે ખીલી લેવા જવાની છે. ખીલી લઈ અને પછી આપણો ખીલી મારી અને પછી આપણો બોર્ડ રહ્યો એ કમ્પ્લીટ થઈ ગયો છે. અને પછી જે આપણા ફ્યુઝ ને જે કાંઈ છે સ્ટાર્ટર ને ઓટો સ્ટાર્ટર ને એ બધું આપણે આમાં ફિટ કરી દેવું. એટલે આપણું સ્ટાર્ટર થઈ ગયું કમ્પ્લીટ. તો ભાઈ એવું હતું નહીં કે આપણે સ્ટાર્ટરનો બોર્ડ બનાવી શકીશું, પણ આપણી પાસે બધા 2-3 પાટિયા પડ્યા હતા ને એવી ટ્રાય કરી તો ભાઈ બની ગયો. રડે એવું થઈ જાય એમ, બહુ કાંઈ આપણે કારીગર જેવું તો હાઈફાઈ ન કરી શકીએ, પણ આપણે બોર્ડ જે રહ્યો એ રડે એવું થઈ જાય ભાઈ આમાં. જો ભાઈ તો આ રીતના અટાણે તોકા બનાવી લીધા છે આપણે. આને આપણે ખીલી લઈ અને મારી દેવું એટલે આપણો બોર્ડ રહ્યો એ ભાઈ કમ્પ્લીટ થઈ જાય. જો તો ભાઈ ખાલી આની આપણે નથી કાપી હીગા કેમ કે આમાં થોડુંક ભાઈ હાર્ડ પડતું હતું એટલે આપણે સહારો લેવો પડ્યો ભાઈ. ઓલું મશીન આવે એનો. તો ભાઈ આપણે સહારો લેવો પડ્યો આ મશીનનો. જોવો કેમ કે આમાં પથ્થર કાપવાની સકેડી હતી એ હાલે તો નહીં ભાઈ, પણ ધીમે ધીમે કપાઈ ગયું. આપણું કામ રડી ગયું. તો ભાઈ હવે આપણે ખીલી લઈને મારી દઈએ એટલે આપણું કામ થાય પૂરું. હાલો તો ભાઈ આપણે અટાણે લઈ આવ્યા છે એ ખીલી. નાના મોટી 2, એક 2.5 ઇંચની છે અને એક 2 ઇંચની છે. તો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ખાલી ખીલી મારવાની છે. હાલો તો ભાઈ આપણે અટાણે મારી દઈએ હવે ખીલી. કેમ કે 2-3 ખીલી આવશે ભાઈ. ખીલી પણ આપણે લાંબી લેવી પડી. આપણે તોકો મૂકવાનો છે એટલે. તો જોવો ભાઈ
થઈ ગયું આપણું પાટિયું અટાણે કમ્પ્લીટ. હવે આપણે આમાં તો હવે ભાઈ ખાલી આપણે આમાં ફ્યુઝ અને આપણું ટાટર અને ઓટો ટાટર ચોંટાડવાનું રહ્યું. પણ આપણે લાઇટ જાહે અટાણે તો 3 ફેઝ લાઇટ છે. લાઇટ સિંગલ ફેઝ થાય એટલે આપણે શેડા છોડાવીને પણ આમાં નાખ દેવું. તો આખું બોર્ડ આપણે તૈયાર કરીને એનો પેલો ભાઈ આખું બોર્ડ આપણે તૈયાર જ કરવાનું છે ટાટર સહિત. તો હાલો લાઇટ જાય પછી આપણે નિરાતે મળીએ. કામ ચાલુ કરી દીધું છે પાટિયામાં ફ્યુઝ લગાડવાનું. અને જોવો આ આપણો જૂનો ઉખર મારો બધે. હા ભાઈ પાટિયા જોવો આમાં ડૂસા નીકળી ગયા. હા જોવો તમે, કેમ કે આના ભાઈ 5 વર્ષ થઈ ગયા છે. અને આ આપણે એક ફ્યુઝ લગાડ્યો છે આમાં. ભાઈ અહીંયા આપણે અટાણે ફ્યુઝ લગાડી દીધો છે નિશાન કરી, અને પહેલાં આપણે ખીલીથી વોલ કર્યો એટલે સ્ક્રૂ અંદર વયો છે. જોવો તો આપણે માપીને અટાણે ફ્યુઝ ફિટિંગનું કામ ચાલુ છે. તો ભાઈ આ રીતે આપણે ફ્યુઝ ચોંટાડી દીધો છે, અને ત્રીજો ફ્યુઝ છે ભાઈ આપણે ચોંટાડવાનો અટાણે. તો ભાઈ આ રીતે આપણે સેટિંગ કરી અને આપણે અહીં ખીલી મારી દઈએ એટલે આપણે જે સ્ક્રૂનું નિશાન રહ્યું આવી જાય છે. થઈ ગયું ભાઈ આપણા 2 નિશાન કમ્પ્લીટ. અહીંયા જુઓ. હાલો તો ભાઈ આપણું જે ટાટરનું કામ ચાલુ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જુઓ ભાઈ એકદમ રેડી. આપણે બધું જ્યાં જે વસ્તુ આવતી હતી ચોંટાડી દીધી છે. ફ્યુઝ પણ ચોંટી ગયા છે જુઓ. અને આપણે ભાઈ પાયા પણ બનાવી નાખ્યા છે. એટલે ભાઈ સ્ટાર્ટર આપણે રહ્યું આવી રીતે ઊભું જ રહી જાય. જુઓ કે વાહે આપણે ભાઈ આ રીતે મારી દીધા છે તોકા. જુઓ તો ભાઈ આ 2 તોકા માર્યા એની ઉપર આપણું આ સ્ટાર્ટર રહ્યું ઊભું રહી જાય આવી રીતે. તો હાલો હવે આપણે સ્ટાર્ટર ફિટ કરવાનું રહ્યું. ભાઈ આપણી ઓયડી છે, ઝીણકી એવી ઓયડી છે, એમાં આપણે આને ફિટ કરી દઈએ. હાલો મિત્રો, તો આપણી જે સ્ટાર્ટર હતું એ અટાણે કમ્પ્લીટ થઈ ગયું છે. જો તો ફિટ પણ થઈ ગયું છે. જો ભાઈ આ રીતે ફિટ પણ થઈ ગયું છે. અને હમણાં લીલી લાઇટ થાય એટલે આપણે ભાઈ મોટર ચાલુ કરશું. જો ભાઈ લીલી લાઇટ અટાણે થઈ ગઈ છે. તો હવે આપણે મોટર ચાલુ કરશું અને આ રીતનું બધું આપણે ભાઈ ફિટિંગ કરી દીધું છે. જો તો ભાઈ આપણી મોટર અટાણે ચાલુ થઈ ગઈ છે. ને અટાણે તો ભાઈ આપણે પાણી બધા ઉપર જ ભર્યા છે. તો પાણી પણ ભાઈ એવું કાઢે મોટર. હાલો તો ભાઈ અટાણે ટાંકા કુંડા આપણા હતા એ ભરાઈ ગયા છે. કેમ કે હમણાં આપણી મોટર ભાઈ બંધ હતી ટાટરના લીધે. એટલે અને ચોમાસાનું ભાઈ આ લાઇટના પણ કાંઈકનો કાંઈક ફોલ્ટ આવી જાય તો ઘણી વખત 3 ફેઝ નથી આવતી. એટલે આપણો આ ટાંકો પીવાનો રહ્યો એ ઘણો બધો અધૂરો હતો. એ પણ આપણે આખો ભરી લીધો છે. તો હવે કમ્પ્લીટ આપણે બધું ભરાઈ ગયું છે. હવે આપણે મોટર બંધ કરી દઈએ. તો મિત્રો આજ ઉપાડવા જાવ છું. અહીંયા હું વિડીયોને પૂરું કરું. આવડા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને